મને કે યાદ છે વર્ષો થયા અહીંયા આવે, પણ એ જ સ્કૂલો અને જ કોલેજની અંદર હું નાટકો કરાવતો હતો, અહીંયા ડિસ્કો કરાવતો હતો બધાને, બાળકોને જે મને ઓળખે છે, જે લોકો સાથે મેં કામ કર્યું છે. એમાં એક બેન બી મળ્યા, મને ઓળખી. મેં કીધું હા બેન, તમે હતા મારા નાટકમાં. એટલે મારા માટે કાંઈ મારું સ્ટેજ છે આ ગામ, મારી કલાની કર્મભૂમિ એટલે કોઠંબા છે. અને એમાં પિક્ચર પીકે આવ્યું હતું અને એની હિસ્ટ્રી એવી છે. મારો ભાઈબંધ છે, અમે બે સાથે ભણતા હતા. અને આજે એમની દીકરીના લગ્ન છે, શુભ અવસરે આવવાનો મોકો મળ્યો બદલ પહેલાં તો આમંત્રણ માટે મારા ભાઈને થેન્ક યુ કહું, કારણ કે આટલા વર્ષો પછી પણ દોસ્તી હજુ અડીખમ છે. પણ એના માટે એટલું જ કહીશ કે ચલે થે દોસ્તો કા કાફિલા લેકે, ચલે થે દોસ્તો કા કાફિલા લેકે, कुछ जुदा हो गए, कुछ गुमशुदा हो गए और ऐसे शादीशुदा हो गए. લગ્ન પછી બધાનું પોતપોતાનું એક રસ્તા બદલાતા હોય છે, એમાં દોસ્તીઓ પણ બદલાતી હોય છે. દરેકના જીવનમાં છે, અહીં ઉભેલા જે દાંત કાઢે છે બધા અનુભવી જ છે, કારણ કે બધાના લગ્ન થયેલા છે. એટલે પેલા તો વાયદા કરે છે, અરે ભાઈબંધ લગ્ન થવા દે, લગ્ન થાય તો યાર ભાઈબંધ ના બદલાય, બીજા જ દાડે ભાઈબંધનો ફોન સ્વિચ ઓફ. જેમ કારણ કે ફોનનું ઓપરેટિંગ આવી ગયું છે ઘરે. ઓના નવા લગ્ન થયા ને તારા બૈરાએ પહેલા જ કીધું કે હું જ્યારે સગાઈ થઈ ત્યારે તો બહુ મચ્છર કરડતા હતા, હવે કેમ નથી કરડતા? પીકે ત્યારથી ચૂપ થઈ ગયો. પીકે એક જ જવાબ આલેલો કે એમાં શું છે, મચ્છર એક દિવસ મારા કાનમાં આવ્યા અને મને કીધું કે ભાઈ હવે તારું બહુ લોહી પીધું, હવે તારી લોહી પીનારી આવી ગઈ છે, અમારું શું કોણ છે? તારનો પછી જે બૈરાએ લીધો છે તારથી મારો ભાઈ બહુ કમ્પ્લીટ થઈ ગયો છે. અમારી બેની દોસ્તી કોલેજથી લઈને સ્કૂલ સુધીની છે. અને આજે કોઠંબા આવ્યો છું. દીકરીને પ્લીઝ સ્ટેજ ઉપર આવે. દીકરી પ્લીઝ બેટા. ટેન્શન ના લે, ખોટું ના લગાડતા. તો મારો તો ઘરનો સંબંધ છે એટલે બોલી શકાય. પ્લીઝ તમે પણ આવો. તમારે વાહ વાહ, આખો પરિવાર. અને હજુ ભૈલું કઈ ગયું? ભાઈ ભૈલું હા આવ્યો માર્કેટમાં. વાહ વાહ. હવે થયો પૂર્ણ પરિવાર. પહેલા તો દીકરીને જાહ્નવીને ખૂબ ખૂબ આશીર્વાદ. આપણું જે જિંદગીનો નવો પડાવ છે એ ખૂબ સુખદાયી, અને આપણા ભગવાન માતાજી બધા સપના પૂરા કરે. બ્રાહ્મણ તરીકેના મારા આશીર્વાદ છે. ઓલવેઝ સદા સુખી રહો. અને કહેવાય ને કે મા બાપનો પ્રેમ તો ક્યારેય કોઈ ભૂલતું નથી અને ન જ ભૂલાય. અને આજે બધા અહીંયા જેટલી બેન દીકરીઓ છે જેમના લગ્ન નથી થયા, તો એક મને વસ્તુ યાદ આવે છે કે બહેનો, આપણે સનાતની છીએ, આપણે એક કહેવાય ને આપણે હિન્દુ સંસ્કૃતિમાં જીવતા લોકો છીએ. કોઈ પણ બાપ ક્યારે એ સહન ન કરી શકે, એ મેણું સહન ન કરી શકે. દુનિયાના બધા જ દુઃખો સહન કરી શકે, પણ એ મેણું સહન ન કરી શકે. જોઈ ફલાણા ભાઈની દીકરી તો ભાગીને લગ્ન કર્યા. માટે ભાગીને લગ્ન ના કરતા જાગીને લગ્ન કરજો. કારણ કે હાલ આખી સંસ્કૃતિ ચેન્જ થઈ છે. આપણે 20 વર્ષ પહેલા પાછળ જતા રહીએ ને તો બહુ બધું તમને દેખાશે. ઘણું બધું બદલાયેલું છે. આપણા વડીલોને જે આદર ભાવ આપતા હતા એમાં પણ થોડોક ઘટાડો થયો છે. એક ઇન્ટરનેટની દુનિયામાં આપણે બધા આવી ગયા છે. ઇન્ટરનેટ સેલ્ફીનો યુગ આવી ગયો છે, આખો સેલ્ફીનો યુગ. અને બેનો એમાં સેલ્ફી પાડે ને ધનો ઉપડી જાય. આ ચાર રસ્તા પર પેલો તાપ પડે અને પેલો હોઢિયાની જીભ બાયડે ને કરી જાય ને બેનો સેલ્ફીનો યુગ આવી ગયો. બધું મોબાઈલમાં થઈ ગયું. પણ આપણે થોડાક વર્ષો 20 વર્ષ પહેલા જઈએ તો પહેલા કેવું હતું? ઘડિયાળ બહુ ઓછા લોકો પાસે હતી, પણ સમય બધા પાસે હતો. અત્યારે ઘડિયાળ બધા પાસે છે, સમય કોઈની પાસે નથી. સંબંધો માટે પણ સમય નથી. હા પેલા તો લગન છે, આ તો આવવું પડે એટલે જવું પડે ભાઈ, બાકી આપણે ચોટ ટેમ છે.
આવું એમ ભાઈ સોલ્લો લખાઈ દેજે મારો, પણ એ તમારા ઘેર લગ્ન હતું ને તારા હાજર હતો એટલે આપણી ફરજ બને જવું જોઈએ. ભલે પીકે મારા ઘેર હાજર નતો, ઇટ્સ ઓકે, હજુ મારા છોકરાનું લગ્ન બાકી જ છે. મારે તો હજુ ગોળિયા ફેંકે છે જો યાર, હવે તો ઢેચણે ઢોલ છે મારે તો હજુ થશે ઓના લગ્નમાં આવે પિછલ પાર્ટીમાં, બરાબર. પણ આ દોસ્તી અમારી અખંડ છે, ઓલવેઝ રહેશે. અને આજે કોઠંબામાં આવ્યો, ખૂબ આનંદ થયો તમને બધાને મળીને. અને ફરી ક્યારે પણ મોકો મળશે. આ મારી મેં તમને કીધું પહેલાં કે મારી કર્મભૂમિ છે, એમાં નામી અનામી ઘણા બધા લોકોએ મને મદદ કરેલી છે. જેમ કે શિક્ષકો, એના ટીચર્સ, તમામ ટીચર્સે મને ખૂબ મદદ કરી હતી કે એમની સ્કૂલની અંદર હું એક ટીચર તરીકે સાંસ્કૃતિક પ્રોગ્રામો હું રેડી કરાવતો હતો. અમારા સુનિલભાઈ સુથાર ખૂબ ફેમસ ફોટોગ્રાફર, અત્યારે બરોડા રહે છે. અમે ખૂબ સાથે કામ કર્યું છે અને મારા શરૂઆતના પિરિયડમાં પણ એમણે મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. એકવાર હાય કરજો સુનિલભાઈ. યસ. એટલે અહીં આવે ને તો મને ફરી પાછું 20-30 વર્ષ જૂનું કોઠંબા યાદ આવે છે કે એ બસ સ્ટેન્ડમાં સામે પેલો સોનીનો છોકરો મારો ભાઈબંધ કોલેજમાં જતો હતો, એક નિલેશ સર કરીને હતા, એમને પણ હું એમની સાથે બી ખૂબ કામ કર્યું હતું. તો આનંદ થાય છે જ્યારે અહીંયા આવું છું. અને એમાં મારો પરમ મિત્ર એના પરિવાર સાથે આજે અહીંયા ઉપસ્થિત છું. ખૂબ આનંદની વાત છે. થેન્ક યુ સો મચ. મારે પણ આગળ બીજે પહોંચવાનું છે એટલે અહીંયા પાછો કાર્યક્રમ બી ચાલુ કરવાનો છે, કારણ કે હું બોલવાનું ચાલુ કરે પાછો કલાક બીજો હેડ છે. એકચ્યુઅલી મારે થોડું લેટ આવવાનું હતું પણ થોડું વહેલો આવી ગયો, એના માટે સોરી. મધ્યાંતરમાં આવ્યો તો તમને મજા પણ આવતી, પણ નેક્સ્ટ ટાઈમ ફરી ક્યારેક. આપણું ગામ છે, મારું ઘર છે, ગમે ત્યારે કંઈ પણ કામકાજ હોય એની ટાઈમ મારા ભાઈ ભીગે પાસે નંબર છે, મને કોલ કરી શકો છો. થેન્ક યુ. જોરદાર તાલી થઈ જાય મારી બેન માટે, જાનવી બેન માટે. અને બધા જ આશીર્વાદ આપજો કે એ સુખી સમૃદ્ધ થાય, એના માતાજી બધા સપના પૂરા કરે અને જિંદગીમાં જે બીજું સેકન્ડ ઇનિંગ છે એ સુપરફાસ્ટ 600 વાગે આમ ભાગવાની જ છે. જાનવી બેનને જોઈને, કુમારને જોયા નથી, એ જોઈને કહી દે કે કેટલી શિક્ષરો. અને અમે કોઠંબાની બૂનો તો બૂમ પડાવે ભાઈ, આ તો એમ તેમ થોડી છે. મારા ભાઈબંધની દીકરી છે જાનવી. ઓલ ધ બેસ્ટ, કોંગ્રેચ્યુલેશન. ભગવાન તને ખૂબ સુખી રાખે, એક બ્રાહ્મણના આશીર્વાદ. થેન્ક યુ બેટા, ગોડ બ્લેસ યુ. અને તમને બધાને પણ દિલથી આભાર. થેન્ક યુ. હું રજા લઉં છું. ધન્યવાદ. થેન્ક યુ સર.